मनन आश्रम तरफथी आप सौ श्रोता साधकोનું हार्दिक स्वागत करूँ छूँ અને વંદન કરું છું। આ ચિંતન સત્રના તૃતીય વર્ષનો શુભારંભ બ્રહ્મચારીણી અવનીબેન અને હાર્દિકાબેનના વૈદિક મંત્રોચ્ચારથી કરીશું। અવનીબેન અને હાર્દિકા। ॐ यश्चन्दसां वृषभो विश्वरूपः छन्दोऽव्योऽद्यमृता आसम्बभूव समेन्द्रो मेधया आस्पृणोतु अमृतस्य देवधारणो भूयासं शरीरं मे विचर्षणं जिह्वा मे मधुमत्तमा कर्णाभ्याम्बूरिविश्रुवं ब्रह्मणः कोशोऽसि मेधया पिहितः श्रुतं मे गोपाय। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ मेधा देवी जुषमाणा न आगात् विश्वाचि भद्रा सुमनस्यमाना त्वया जुष्टानुगमाना दुरुक्तान् बृहद्वदेम विदथे सुवीराः त्वया जुष्ट ऋषिर्भवति देवी त्वया ब्रह्मागतः श्रीवृतत्वया त्वया जुष्टश्चित्रं विन्दते वसुसानो जुषस्वद्रविणो न मेधे मेधां व इन्द्रो ददातु मेधां देवी सरस्वती मेधां मे अश्विनावुभावा दत्तां पुष्करस्रजा अप्सरासु च या मेधा गन्धर्वेषु च यन्मनः दैवी ईं मेधा सरस्वती सा मां मेधासुरभिर्जुषताम् आमा आं मेधासुरभिर्विश्वरूपा हिरण्यवर्णा जगती जगम्या ऊर्जस्वती पयसा पिन्वमाना सा मां मेधा सुप्रतीकाजुषन्तां मयि मेधां मयि प्रजां मय्यग्निस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयीन्द्र इन्द्रियं दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो व्राजो दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। આપણા ઘણા જૂના સાધક શ્રોતાઓને સત્કારવા, નવાને અપનાવવા અને અવનવાને આદર આપવાનો ઉપક્રમ જેને દાખવ્યો છે, સાચવ્યો છે, એવા શ્રી રાજુભાઈને આ તૃતીય જ્ઞાન સત્રનું દીપ પ્રાગટ્ય કરવા માટે હું વિનંતી કરું અને આ જે પ્રાગટ્ય થાય દીપ એ સદા માટે જ્ઞાનની જ્યોત રૂપે ઝળહળતો રહે તેવી આપણા સૌ વતી અપેક્ષા અને શુભેચ્છા પણ રાખું। શ્રી રાજુભાઈ। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्माम् अमृतं गमय। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्ति। પરમ પૂજ્ય સ્વામીજીને જ્ઞાન સત્રનો
શુભારંભ એમના વક્તવ્યથી શરૂ કરવા માટે વિનંતી કરું છું. હરિ ઓમ. શાંતિપાઠ. ઓમ શન્નો મિત્ર શં વરુણઃ શન્નો ભવદ્વર્યમા શન્ન ઇન્દ્રો બૃહસ્પતિઃ શન્નો વિષ્ણુરુક્રમઃ નમો બ્રહ્મણે નમસ્તે વાયો ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્મ વદિષ્યામિ ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્મ વદિષ્યામિ ઋतं વદિષ્યામિ સત્યં વદિષ્યામિ તન્મામવતુ તદ્વક્તારમવતુ અવતુ મા અવતુ વક્તારમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. જગત નિયંતા નિરાકાર અનામીના સાકાર સ્વરૂપો આ સમી સાંજે આપ સૌ સાથે પુનઃ એકવાર સાક્ષાત્કાર કરતા ખૂબ ખૂબ આત્મીયતા અને આનંદની અનુભૂતિ થાય છે. ભારત વર્ષની આધ્યાત્મિક પરંપરામાં આત્મજ્ઞાન માત્ર શ્રવણ દ્વારા જ હસ્તાંતરિત થયેલ જોવા મળે છે. જ્ઞાનના અણમોલ ખજાના જેવા ઉપનિષદોને શ્રુતિ કહેવાય છે, કારણ કે જ્ઞાન શ્રવણ દ્વારા એક મુખથી બીજાના કાન છે, શ્રવણેન્દ્રિય છે, એની સમી પહોંચાડવામાં આવે છે. એકબીજાને કે બીજો ત્રીજાને કે એમાં જ્ઞાન હસ્તાંતરિત થયેલ છે. એટલું જ નહીં, અને જ્યારે શ્રવણ દ્વારા જ્ઞાન મળે ને એટલા માટે ઉપનિષદોને શ્રુતિઓને શ્રુતિ કહેવાય છે. શ્રવણ એક એવું માધ્યમ છે કે જ્યાં બે જ વ્યક્તિ હોય, શુભારંભે એકને કંઈ કહેવું છે, અન્યને કંઈ ગ્રહણ કરવું છે. કોઈ કહેવા માટે ઉત્સુક છે, બીજો લેવા માટે તત્પર અને તૈયાર છે. જ્યારે આવી ભૂમિકા બંધાય ત્યારે એક વસ્તુનો ઉદય થાય, અને જેનો ઉદય થાય એને સંવાદ કહેવામાં આવે છે. સંવાદ. સંવાદની ભીતર સંભાષણ હોય, શ્રવણ હોય, વક્તા હોય, શ્રોતા હોય. જ્યારે આવું બધું બને અને ભેગા થાય ત્યારે સંવાદનો ઉદય થાય. આખી ભારત વર્ષની પરંપરામાં સંવાદ જોવા મળે છે, કારણ કે વેદો, શ્રુતિઓ, સ્મૃતિઓ એના સંવાદ દ્વારા આખી પ્રજાને જ્ઞાન પીરસવામાં આવેલું છે. એક શિષ્ય હોય, ભક્ત હોય, જિજ્ઞાસુ હોય, કોઈ મુમુક્ષુ હોય, એ પ્રશ્ન કરે, અને પ્રશ્ન કરે ત્યારે એવી અપેક્ષા હોય કે મને ઉત્તર મળવો જોઈએ. જ્યારે કોઈ શંકા કરે ત્યારે એ પણ ઈચ્છે છે કે મારી શંકાનું સમાધાન થાય. વિદ્યાર્થી, શિષ્ય, મુમુક્ષુ, જિજ્ઞાસુ સંદેહ ઊભો કરે ત્યારે એને વિશ્વાસ હોય કે મારા સંદેહની નિવૃત્તિ થશે, થશે અને થશે. આવી સંવાદની પ્રક્રિયા દ્વારા જ અવિદ્યા છે એનો અસ્ત થાય
અને જ્ઞાનનો ઉદય થતો હોય છે. અવિદ્યાનો, અજ્ઞાનનો અસ્ત અને જ્ઞાનનો ઉદય થતો હોય એ વેળાએ ક્યાંય પણ વિવાદ, વિતંડાવાદ, વિખવાદ ને સ્થાન હોતું નથી. આવો સંવાદ જ્યારે જન્મ લે કે ઉદય થાય ત્યારે એને દિવ્ય સંવાદ કહેવામાં આવે છે. ઉપનિષદોમાં ઠેર ઠેર આવો સંવાદ આપણને જોવા મળે છે. આ સંવાદ છે એનો એક નિયમ છે. જેમ જળનો સ્વભાવ છે ઉપરથી નીચે વહેવું, ગિરિશૃંગો ઉપરથી સરિતા વહેતી વહેતી સી લેવલ સાગર સુધી આપોઆપ જતી હોય છે. અને જેમ સામાન્ય સરિતા ઢાળ હોય ત્યાં ઢળી જાય, વળાંક આવે ત્યાં વળી જાય, ઊંચાઈ આવે ત્યાં જળ પ્રપાત થઈ અને સરી જાય, અથડાય, કૂટાય, છિન્ન ભિન્ન થાય, પણ વણથંભી એવી દોટ મૂકે છે, સાગરને નહીં મળવું ત્યાં સુધી ઝંપીશ નહીં. કેમ? પર્વતરાજ પિતા પાસેથી દ્રઢ નિર્દર્શ સાથે એણે પર્વતને મૂક્યો હોય છે, છોડ્યો હોય છે, ત્યાગ કર્યો હોય છે કે સાગરને નહીં મળવું ત્યાં સુધી હું ઝંપીશ નહીં. પણ સ્વભાવ કેવો? ઉપરથી નીચે વહે. અને એવી પરંપરા એટલા માટે ઈશ્વરે કોઈ નિમિત્ત બનાવીને મને થોડો ઊંચે બેસાડવામાં આવ્યો અને શ્રોતા છે એને નીચે બેસાડવામાં આવે છે. આ જે પરંપરા છે આપણી, એ તરફ જો દ્રષ્ટિપાત કરીએ, મુંડક શ્રુતિ એટલે મુંડક ઉપનિષદ જ્ઞાન પ્રદાન કરનાર છે શૌનક મુનિ અને મહર્ષિ અંગિરા છે. એ એક પાત્ર છે જેને કે ગ્રહણ કરવું છે. કઠોપનિષદની વાત કરીએ, નચિકેતા નીચે ઊભો છે અને યમરાજ જેવા સદગુરુ છે એ એની શંકાનું સમાધાન કરે છે. તૈત્તરીય ઉપનિષદની અંદર એ જ વાત જોવા મળે. ભૃગુ ઋષિ અને પિતા વરુણ છે એ સમય એવો હતો જ્યારે સંન્યાસ પ્રથા નહોતી. ગ્રહસ્થીઓ જ પિતા હોય એ ગુરુ કહેવાય અને પુત્ર હોય એ શિષ્ય કહેવાય અને આખી પરંપરા ચાલતી હતી. એટલે કદાચ એવી કલ્પના કરી શકાય કે મેલ ચાઇલ્ડ પુત્રનું મહત્વ કદાચ હશે. કેમ? છોકરી તો સાસરે જાય, પણ દરેક પિતાને એવું થાય મૃત્યુ પૂર્વે મારો જે ખજાનો છે હું લૂંટાઈ દઉં, હું ખાલી થઈને મરવા માંગુ છું. અને દરેક પિતાએ જીવનભર સંકલ્પ કરીને જે જ્ઞાન મેળવ્યું હોય એને એવું થાય હું આપી જાઉં, હું ખાલી હાથે જાઉં. અને એટલે એ જમાનામાં સંન્યાસીઓ નહોતા, ગ્રસ્તો હતા. પિતા અને પુત્રની પરંપરા કી. અને એ પરંપરામાં છાંદોગ્ય ઉપનિષદની વાત કરીએ તો ઋષિ ઉદ્દાલક પિતા છે અને શ્વેતકેતુ પુત્ર છે. આ પિતા પુત્ર ખરા, પણ જ્યારે જ્ઞાન પ્રદાન કરવાનો પ્રસંગ આવે ત્યારે પાછા ગુરુ અને શિષ્ય બની જતા હોય. એટલે આ પરંપરા પાસેથી મોટામાં મોટી ગહનમાં ગહન રહસ્ય જેવી વસ્તુ શીખવાની હોય તો પિતા ગુરુનું પાત્ર ભજવતો હતો અને પુત્ર છે ને શિષ્યનું પાત્ર ભજવતો. આ પાત્ર ભજવવાની પરંપરા નષ્ટ થઈ ગઈ. જો આજે આપણે એવું સમજ્યા હોત કે હું પિતા નથી, પિતાનું પાત્ર ભજવું છું, હું પુત્ર તો હોઈ શકું જ નહીં પણ પુત્રનું પાત્ર ભજવું છું, હું કોઈની પત્ની નથી પણ જીવીશ ત્યાં સુધી આની સાથે અગ્નિની સાક્ષીમાં ફેરા ફર્યા હતા, એટલે નિષ્ઠાપૂર્વક પત્નીનું પાત્ર ભજવીશ. એટલે હું એ સમજાવવા માંગુ છું, તમે ભલે કહેતા હોય કે આ સ્વામીજી છે, પેલી પુસ્તિકા ઉપર લખ્યું હોય નામ સ્વામી, હું સ્વામી નથી, હું સંન્યાસી નથી, પણ સંન્યાસનો વેશ મેં ધારણ અવશ્ય કર્યો. કેમ?
પેલું ડાયરેક્ટર છે એણે મને કહ્યું કે થોડા વર્ષો માટે તું પાત્ર ભજવ સંન્યાસીનું, અને જ્યારે સંન્યાસીનું પાત્ર ભજવે ને નિષ્ઠાપૂર્વક ભજવજે, લેશ માત્ર શંકા તારા હૃદયમાં હોવી ના જોઈએ. પળે પળે યાદ રાખજે. અને જો મારે કહેવું હોય તો હું કહી શકું, હું સંન્યાસી નથી. સંન્યાસ એક આશ્રમ વ્યવસ્થા છે, પણ મારા આશ્રમને ખભે ઉપાડી જીવનભર નિષ્ઠાપૂર્વક પ્રસ્થાન કરી અને જે મારા પંથમાં મને મળી જાય એને કંઈ ને કંઈ મારી અલ્પમતિ પ્રમાણે જે કંઈ સમજ્યો હોઉં એવું ક્યાંય જુઠ્ઠું બોલ્યા વગર, કંઈ પણ સંતાડ્યા વગર જે હોય ને એ આપી જવું. અલા ઘણા વર્ષોથી ચાલતો હતો, ક્યાં સુધી ચાલ્યા કરીશ? ખાલી નથી થયો માટે ઈશ્વર એવી તક આપે. માનવ મહેરામણ ઉભરાયું હોય એ લોકોને આપી દઉં, ખાલી થઈ જવું. ખાલી નહીં થવું ત્યાં સુધી અંતિમ ધ્યેય સુધી પહોંચી શકીશ નહીં. ટૂંકમાં મેં કહ્યું, ઋષિ મુનિઓની એ સમયની પરંપરા જેમાં એ લોકો પાત્ર ભજવતા હતા. આટલી શીખ મળી જાય ને, હું પતિ નહીં, પત્ની નહીં, માં નહીં, બાપ અર્ગીજ નહીં, પણ પાત્રો છે. હું મિલ માલિક નહીં, હું નોકર નહીં, હું વકીલ નહીં, એન્જિનિયર નહીં, પણ હા હું ડોક્ટરનો રોલ છું. પાત્ર છે એ હું હોઈ શકું જ નહીં. જેમ ઘણી વસ્તુ આપણે ધારણ કરીએ, ભગવાન રામ ધનુષને ધારણ કરે છે એટલે રામ ધનુષ્ય ન થાય. કૃષ્ણ બંસીને ધારણ કરે છે એટલે કૃષ્ણ બંસી ના કહેવાય, બંસીધર કહેવાય. એમ આ સંન્યાસ મેં ધારણ કર્યો છે તો હું સંન્યાસી કેવી રીતે કહેવાઉં? હા, પાત્ર અવશ્ય ભજવીશ, અને એ પણ આપ સૌની હાજરીમાં. જે કંઈ મારી નિષ્ઠા છે એમાં કોઈ સંદેહ કે શંકા ઊભી કર્યા વિના જે કંઈ છે એ આપના કાણા વગરના સીધા પાત્રમાં મૂકી દઈશ. કેમ મેં એવું કહ્યું? જ્યાં સંવાદ હોય ને ત્યાં જેને ગ્રહણ કરવું હોય ને કંઈ, એ પાત્ર કાણા વગરનું હોવું જોઈએ. કાણા વગરનું એટલે શંકાથી મુક્ત હોવું જોઈએ, અને સીધું હોવું જોઈએ એટલે શ્રદ્ધાયુક્ત હોવું જોઈએ, શંકા મુક્ત હોવું જોઈએ, શ્રદ્ધાયુક્ત હોવું જોઈએ. જો કાણાવાળું પાત્ર હોય તો જે કંઈ આપવામાં આવે તે નીચે નીકળી જાય, અને ઊંધું હોય તો બહાર ઢોળાઈ જાય. એ શંકા અને સંદેહના કાણા મારું સદભાગ્ય કે આપ જેવું કાણા વગરનું અને સીધું પાત્ર મને મળ્યું. શિષ્ય કેવો હોય? ભગવદ્ ગીતામાં આ બધી વાતો સમજાવવામાં આવી. શંકાના કાણા હોય તો સંશયાત્મા વિનશ્યતિ, અને શ્રદ્ધા ના હોય તો ઊંધું પાત્ર કહેવાય, અને શ્રદ્ધા હોય તો સીધું પાત્ર કહેવાય, અને શ્રદ્ધા હોય તો શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, અને સંશયાત્મા વિનશ્યતિ. બહુ ઓછા લોકોને આવા પાત્રો મળે છે. આપણી પરંપરા, મેં કહ્યું સંવાદ પરંપરા, અને સંવાદ પરંપરાની ભીતર જે ધારણ કરે એવું પાત્ર હોય, ગ્રાહક શક્તિ જેનામાં હોય, રિસેપ્ટિવિટી જેનામાં હોય, રિટેન્શન જેનામાં હોય, એવું પાત્ર. અને એવું પાત્ર જો ન હોય તો વિસ્મૃતિને વરેલું પાત્ર હોય. જ્ઞાનોદય માટે આપનાર શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોવો જોઈએ, અને જે ગ્રહણ કરવા આવ્યો છે એ શંકા મુક્ત શ્રદ્ધાયુક્ત હોવો જોઈએ. હૃદય શંકા મુક્ત હોય, શ્રદ્ધાયુક્ત હોય, તે જ શ્રોતા બની શકે, સાચો
સાચો શ્રોતા બની શકે? સાચો એટલે કેવો? ટુ લિસન એનીથિંગ વિધાઉટ રિએક્શન ઇઝ નથિંગ બટ કોન્ટેમ્પ્લેશન. પ્રતિક્રિયા રહિત તેને સાંભળવું પડે. જ્યારે કોઈને પણ સાંભળીએ ને, આપણું મન પ્રતિક્રિયા કરતું હોય છે. મનનો સ્વભાવ છે પ્રતિક્રિયા કરે. અને હું બોલું છું એ જ વખત જો મન પ્રતિક્રિયા કરે તો હું બોલું છું ને એ સંભળાય નહીં. એ આવા તો કેટલાય મહારાજ આયા ને ગયા. એ લોકોનો ધંધો છે તો બોલ્યા કરે. આપણે બેઠી રહી ગાડી અહીંથી સાંભળીને તમને ખબર છે વાત આગળ. ટૂંકમાં શ્રોતા શિષ્ય કે સાધક, શ્રોતા શિષ્ય કે સાધક શંકા મુક્ત હોય, શ્રદ્ધા યુક્ત હોય તો શ્રવણ વખતે નહીં થાક લાગે, નહીં કંટાળો આવે. ફટીગ અને બોર્ડમની ઇફેક્ટ કોઈ દિવસ ઉત્પન્ન થાય જ નહીં. અને એકાગ્ર ચિત્તે શ્રવણ કરી શકે. અને એકાગ્ર ચિત્તે જ્યારે શ્રવણ કરવું હોય ત્યારે મેં કહ્યું પાત્ર કેવું બનવું પડે? આપણે શંકા મુક્ત અને શ્રદ્ધા યુક્ત. પણ સ્વામી સાદી સીધી ભાષામાં સાંભળવું હોય, બ્લોટિંગ પેપર બની જાઓ. બ્લોટિંગ પેપર બની જાઓ, બસ બેડો પાર. તો વક્તવ્ય, ઉપદેશ કહેવાય, આદેશ કહેવાય, સંદેશ કહેવાય, સંકેતો કહેવાય, ભાષણ કે પ્રવચન જે કંઈ હશે ને એ માત્ર ભાષણ નહીં હોય, ગીત બની જશે. અને એ ગીત જ્યારે બની જાય ત્યારે એ ગવાય. કેટલાક ઉપદેશો ગે બની ગયા, ગવાયા છે. અને જે ગવાયા એ ગીત તરીકે વખણાયા છે. અને એવી રીતે જે ગીત વખણાયા છે એને ગીતા એવું નામ આપવામાં આવેલું છે. અને જ્યારે ઉપદેશ ગેય બને, ગીત બને, ગીતા કહેવાય ત્યારે ઉપદેશ રહેતો નથી, એ જીવનનો એક શૃંગાર બની જતો હોય છે. અને એ શૃંગારથી શ્રોતા અલંકૃત થઈ જતો હોય છે. અને જ્યારે શ્રોતા એવા શૃંગારથી અલંકૃત થઈ જાય ત્યારે આંતર જગતને વક્તવ્ય જગાડી શકે તેમ છે, અને ભ્રાંતિ હોય એને ભગાડી શકે તેમ છે. કારણ કે કંઈક અંદરથી જાગવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અને એવા ગીતમાં કે ગીતામાં અષ્ટાવક્ર ગીતા આ પરંપરામાં શિખર ઉપર બિરાજમાન છે. અષ્ટાવક્ર ગીતા એક જ નથી, ભારત વર્ષની આધ્યાત્મિક પરંપરામાં તત્વના ઉપદેશ માટે ગીત બનીને જે ઉપદેશ ગવાયો, મેં પૂર્વે કહ્યું તેમ ગીતા તો કહેવાય, પણ પ્રાચીન સમયની જે ગીતાઓ છે એના તરફ દ્રષ્ટિપાત કરવાનો એક નમ્ર પ્રયાસ કરીએ તો ભગવદ્ ગીતા એટલે કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો દિવ્ય સંવાદ છે. અવધૂત ગીતા દત્તાત્રેય અને અલર્કની વચ્ચેનો સંવાદ છે. રામ ગીતા રામ અને લક્ષ્મણ વચ્ચેનો સંવાદ છે. કપિલ ગીતા, વાહ વાહ, કપિલ મુનિ સૌથી પહેલા પોતાની માને ઉપદેશ આપવા આવ્યા હતા. આ કેવી પરંપરા હશે કે કોઈ પુત્ર જનેતાને ઉપદેશ આપે. અને એવું આપણી આ પરંપરામાં આપણને જોવા મળતું હોય છે. અને અષ્ટાવક્ર ગીતા રાજા જનક અને મુનિ અષ્ટાવક્રજી વચ્ચે થયેલો સંવાદ છે. પણ આ તો પ્રાચીન ગીતાની વાત કરીએ છીએ. અર્વાચીન સમયમાં કોઈ ગીતા છે ખરી? હા, બેશક છે. રામદાસી ગીતા, જેને મરાઠીમાં મનાચે શ્લોક કહેવામાં આવે છે. સમર્થ સ્વામી રામદાસે એ શિવાજીનો ઉપદેશ કરેલો છે. મનાચે શ્લોક તરીકે ખ્યાતનામ છે. એવી ને એવી આ ધરતી પર આપણી હયાતીમાં ઈશ્વરના અવતાર તરીકે કોઈ આવ્યા હોય તો રમણ મહર્ષિ. અને એમનો જે ઉપદેશ છે એ રમણ ગીતા તરીકે પ્રખ્યાત છે. બસ એ જ રીતે આ ગુજરાતની ધરતી પર એક અક્ષર ગીતા છે, અર્વાચીન ગીતા કહેવાય. અને એ રંગ અવધૂતજીનો સંદેશ, ઉપદેશ, આદેશ છે. આવી રીતે
પ્રાચીન પણ છે ને અર્વાચીન પણ છે. પણ અષ્ટાવક્ર ગીતાના સંદર્ભમાં જો કંઈ વાત કરવી હોય તો મહાભારત અંતર્ગત વન પર્વની કથા છે અને એમાં જનક અને અષ્ટાવક્રજીનો સંવાદનો ઉલ્લેખ આપણને જોવા મળતો હોય છે. પણ મહાભારત એટલે શું? આ ભારત વર્ષ પાસે 2 મહાકાવ્ય છે, 2 મહાકાવ્ય છે અને 4 મહાવાક્ય છે. પણ 2 મહાકાવ્ય, એક છે મહાભારત, એક છે રામાયણ, અને 4 વેદ, અને 4 વેદની ભીતર મહાવાક્ય છે. અદ્ભુત છે આ દેશની પરંપરા. પણ મહાભારત છે ને એમાં કેટલા શ્લોકો છે? આ તો બહુ ઓછા છે. 1,00,000 શ્લોક છે. આહા, 1,00,000 શ્લોકમાં અરણ્યોના અરણ્યો ફૂલ્યા છે, ફાલ્યા છે અને એ આદેશ ઉપદેશની પ્રેરક કથાઓની તો વણથંભી વણઝાર ચાલી જાય છે. અને એ મહાભારતના 1,00,000 શ્લોક કેમ? એ શૈલી એવી છે, એને વ્યાસ શૈલી કહેવામાં આવે છે. પણ જો મહાભારત એક સોનાની વીંટી હોય તો વચ્ચે એક હીરો હોય, અને હીરો એટલે ભગવદ્ ગીતા છે. ખરેખર તો ભગવદ્ ગીતાના ઉપદેશ માટે 1,00,000 શ્લોકની એ કેવી સુંદર રચના. પણ એ ભગવદ્ ગીતાની શૈલી છે એને સમાસ શૈલી કહેવામાં આવે. કોમર્સના વિદ્યાર્થીઓની ભાષામાં કહે તો પ્રેસી, ટૂંકમાં બધું કહેવું. માત્ર 700 શ્લોક છે પણ 1,00,000 શ્લોકનો નિચોડ આ 700 શ્લોકમાં 18 અધ્યાય, પણ 13મો અધ્યાય મધ્યવર્તી વિચાર છે ભગવદ્ ગીતાનો. ટૂંકમાં મારે એ કહેવું છે કે વ્યાસ શૈલી દ્વારા 1,00,000 શ્લોક, પણ આ મહાભારત કોની વચ્ચે? એ વૈશંપાયન ઋષિ છે, રાજા જન્મે જઈને જે કથા કરે છે એનું નામ છે મહાભારત. અદ્ભુત, અલૌકિક, દિવ્ય કાવ્ય. પણ એ મહાભારતમાં લોમેશ મુનિ રાજા યુધિષ્ઠિરને કંઈ કથા કરે છે અને એ કથાનું નામ છે અષ્ટાવક્ર ગીતા, જેની ભીતર રાજા જનક અને અષ્ટાવક્ર ઋષિનો સંવાદ આવેલો છે. આપણો વિષય 2 વર્ષથી ચાલતી આ વ્યાખ્યાનમાળા કથાનકમાં ઘણી બધી ચર્ચા હું કરી ચૂક્યો છું પૂર્વે, એટલે પુનરાવર્તન ન કરતા અષ્ટાવક્ર ગીતાનું રહસ્ય છે એની થોડીક વાત કરી અને મુખ્ય વિષય પર આપણે પ્રસ્થાન કરીશું. જો અષ્ટાવક્ર ગીતામાં 2 જ પાત્ર હોય ને તો પાત્ર પરિચય તો આપવો પડે ને. જેમ રાજીભાઈ આયોજન કરનાર દીપ પ્રાગટ કરી અને કહેવામાં આવ્યું કે કોણ છે, પછી વાત કરવામાં આવી વક્તા તરીકે કોણ છે, પરિચય આપવામાં આવ્યો. ટૂંકમાં મને ખૂબ ગમ્યું સાહેબ, આ એક નવી પરંપરા, અને રાજીવ યુવાન છે અને યુવાનીને શોભે એવી પરંપરા. મને યાદ છે ઘણી વખત હાર ને તોરા ને બુકે ને એમાં 25 મિનિટ નીકળી જતી હોય અને વક્તા જ્યારે બોલવાનો શુભારંભ કરે માંડ 10 મિનિટ ઘણીવાર બચતી હોય છે. અહીંયા બધી જ વસ્તુને બાદ કરવામાં આવી છે. આ પરંપરા નવી ચાલુ રહેવી જોઈએ. આ બધામાંથી આપણે મુક્ત થવું જોઈએ, કારણ કે શ્રોતાનું માનસ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. ધન્ય છે આયોજકોને, કેટલી સુંદર વ્યવસ્થા અને આયોજન. મારે પણ પરિચય કરાવે છે. કોનો? આ રાજા જનકના ગુરુ કોણ? મને યાદ છે 2 વર્ષ પૂર્વે રાજુભાઈ કહ્યું હતું કે તદુર્પાનંદ મારા પિતાના ગુરુ છે. શું રોમાંચ મેં અનુભવ્યો છે મને ખબર નથી, પણ એ હું એનો ગુરુ છું એટલું જ નહીં ઇન્દુભાઈનો, એ મારા મિત્ર હતા, ફ્રેન્ડ, ફિલોસોફર જેવા હતા. હિમાલયનમાં કલાકોના કલાકો એ બર્ફીલી શિલાઓની વચ્ચે અમે ગાળી. પણ એ વાતો બધી અસ્થાને શું અત્યારે
સમજાવવાનો પ્રયાસ કરું કે જનકના ગુરુ કોણ, તો કે અષ્ટાવક્ર. અષ્ટાવક્ર એટલે કોણ? જનકની શંકાનું સમાધાન કરનાર, જનકના સંદેહોને નિવૃત્ત કરનાર, જનકના અજ્ઞાન ગહન વનને દહન કરનાર. એ અષ્ટાવક્ર છે કોણ? પણ અષ્ટાવક્ર કોણ છે? જનકને સમજ્યા વિના અષ્ટાવક્રને ઓળખી નહીં શકીએ. રાજા છે જનક તો, પણ એ રાજાને એકવાર સ્વપ્ન આવે છે, અને એવું સપનું આવ્યું, અજુગતું જ સ્વપ્ન આવે. એ ડ્રીમ માટે એવું કહેવાય છે કે એની અંદર ડ્રામેટાઇઝેશન હોય, અજુગતું કંઈ બનતું હોય, ન કલ્પ્યું હોય એવું બનતું હોય. રાજા જનકના જીવનમાં પણ એવું કંઈક બન્યું, અને સ્વપ્નમાં એ પોતાને ભિખારી તરીકે જુએ છે. એક ઘેર બીજા ઘેર વિક્ષામ દઈ, સુબह सुबह आते हो, किसने पका के रखा होगा, आगे जाओ. माताजी क्रोध मत करिए, मैं जाता. બીજા ઘેર ત્રીજા ઘેર હળધૂત થાય છે. કોણ? જનકે પાત્ર ભજવ્યું છે. સ્વપ્નમાં ભિખારીનું હળધૂત થાય છે, ઘેર ઘેર ફરે છે, કોઈ કંઈ આપતું નથી, ભૂખે બેહાલ થઈ જાય છે, પગમાં પદત્રણ નથી, બૂટ કે ચંપલ નથી. અને આ ભિખારી આખું ગામ રખડે છે, અને છેવટે કોઈ કૃપાળુ, કોઈ દયાળુ, ચાવલ લોગે, થોડા દે દીજીએ, લઈ લેશે. કોક છેવાડે ઘર છે, દાળ લઈ લોગે, દે દો માતાજી. દાળ અને ચોખા એને ભિક્ષામાં મળે છે. પણ દાળ ચોખા લઈને કરવું શું? એટલે ગામને છેવાડે નજર નાખે છે, એક કુંભાર હોય છે, એને કહે છે, ભાઈ એક માટલું આપી દે ને મને. એ કુંભાર માટલું આપે છે. એને લાગ્યું મારું કામ પતી ગયું છે, માટલું તો મળી ગયું. અજાણ્યા ભિખારીને એ સમયમાં સજ્જન, જેને સન્માનીય કહેવામાં આવે, સજ્જન કહેવામાં આવે, એ લોકો પોતાના કૂવાને સ્પર્શ કરવા ન દે. ખૂબ વિનંતી કરી, એક ઘડો પાણી લેવા દો ને. ઘડો ઉતાર્યો, સર 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 કરતો પાણીને સ્પર્શ કરે છે. કબીર કહે છે, રસરી આવત જાત હૈ, સિલ પર પડત નિશાન. આહા, પથ્થરને પણ આમ સર 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 કરતો ઘડો નીચે ઉતરે અને લીટા પડી જાય છે. આ ગામના લોકો, મેં કેટલી વિનંતી કરી, કઈ ના આપ્યું, હૃદયમાં લીટા ન પડ્યા. બસ વિચારતો વિચારતો માટલામાં પાણી લઈ દાળ ચોખા એક ઝાડ નીચે મૂકે છે, ઈંટોના પથરા શોધી ચૂલો બનાવે છે, અને પછી લમણે હાથ મૂકીને આ જનક બેઠો છે. ખીચડી થાય, ચડે, અને આરોગ બેહાલ છે, ચીંથરે હાલ છે, ભૂખ્યો છે, તરસ્યો છે, વિચાર મગ્ન છે. વિચારમાં ને વિચારમાં આંખો બંધ થાય છે. ધડાક, બે આખલા લડતા લડતા આયા અને ચૂલા પર ખીચડી મૂકી હતી. બે અરે રાજા જનક તો મહેલમાં પલંગમાં સૂતો છે, એનું સપનું નથી તૂટ્યું તો કોનું સપનું તૂટ્યું? જે ભિખારી બન્યો હતો એનું સપનું તૂટ્યું. મૂંઝાઈ ગયો રાજા, મૂંઝાઈ ગયો. એને એમ થયું કે થયું શું, આમાં સાચું શું? ભિખારી જનકનું સ્વપ્ન તૂટી ગયું. આવું વિચાર તેની શંકા પ્રગટી કે
ભિખારી છે એ સાચો છે કે સત્તાના સિંહાસન પર બેસનારો રાજા જનક મિથિલાનો અધિષ્ઠાતા સાચો છે? આ બેમાંથી સાચું કોણ? ધન ધાન્ય અને સત્તાવાળો મિથિલા નરેશ સત્ય કે ફાટેલા વસ્ત્રોવાળો ગરીબ ભૂખ્યો ભિખારી સાચો? મહેલ પલંગ દાસીઓ અને સેના જેની પાસે છે એ સાચો કે ભિખારી સાચો? વિચાર્યું, નજર પહોંચી ઢોળાયેલી ખીચડી પર. આટલી મહેનત નહીં મળે કઈ આરોગવા. એને એમ થયું આ સ્વપ્ન સાચું કે જાગ્રત અવસ્થા સાચી? સાચું શું આ બેમાં? જ્ઞાનીઓની સભા ભેગી કરી અને જ્ઞાનીની સભામાં એક પ્રશ્ન મૂકવામાં આવ્યો. એ બુદ્ધજનો મને સમજાવો કે આ સ્વપ્ન અવસ્થા સાચી કહેવાય, પેલો ભિખારી સાચો કહેવાય કે રત્ન જડિત સિંહાસન પર બેસનારો આ રાજા જનક સાચો કહેવાય? સાચી અવસ્થા કઈ? સત્ય છે શું? ઇન્દ્રિયોના સુખ ભોગ વાળી જાગ્રત અવસ્થા સાચી કે કાલ્પનિક દુઃખ અને સુખ જેમાં જોવા મળે છે એ સ્વપ્ન અવસ્થા સાચી? આ વિદ્વાનો, બુદ્ધજનો, જ્ઞાનીઓ મૂગા મંતર થઈ ગયા, ચૂપ થઈ ગયા. આખી સભામાં સન્નાટો છવાઈ ગયો. અને ત્યારે 12 વર્ષની કુંબળી ઉંમર વાળો એક બાળક ઉભો થયો. હે મિથિલાના અધિષ્ઠાતા, તારો ઉત્તર મારી પાસે છે. નજર કરી રાજાએ. એને કહ્યું, આ સ્વપ્નની જે તમે વાત કરો છો ને, ભિખારી હતા ને, ભિખારી તો સાચો છે જ નહીં, કારણ કે સ્વપ્ન સાચું નથી. તો તમે એમ જ કહેવા માંગો છો કે જાગ્રત અવસ્થા જ સત્ય છે ને? મેં ક્યાં કહ્યું છે એવું? પેલો બાળક કે છે. અધીરા કેમ બનો છો? આ સમાજ, માફ કરજો, અધીરો બન્યો છે. સમાજને સાંભળવું નથી બરોબર. પ્રશ્ન પૂછાઈ ગયો. પેલાએ કીધું સ્વપ્ન સાચું નહીં, એટલે પેલો કહે છે શું જાગ્રત અવસ્થા સાચી છે? મેં તો કહ્યું જ નથી. પેલો બાળક કહે છે જાગ્રત અવસ્થા સત્ય છે. તો શું કહેવું છે? તો જુઓ, અધિષ્ઠાતા, એ મિથિલા નગરીના નરેશ, સાંભળો. સ્વપ્ન અવસ્થા હોય, જાગ્રત અવસ્થા હોય કે સુષુપ્તિ હોય, ત્રણેય અવસ્થા આવે છે અને જાય છે, જાય છે અને કોક વાર ફરી આવે છે. આવનારી જનારી અવસ્થા સાચી કેવી રીતે હોઈ શકે? જ્યારે તમે સ્વપ્નમાં હતા ત્યારે ભિખારી સાચો હતો. સ્વપ્ન સમય એટલે એક જ કાળે જેવું સપનું તૂટ્યું નથી એ અવસ્થા જ નથી. જાગ્રત અવસ્થામાં આવતાની સાથે સ્વપ્નનું નામો નિશાન ત્યાં હોતું નથી. અને સ્વપ્નનું નામો નિશાન ના હોય તો સ્વપ્ન સાચું ના કહેવાય. જાગ્રત અવસ્થા સાચી લાગે, પણ જાગ્રત અવસ્થાના ભોગ વિલાસ, રંગ રાગ, ખ્યાતિ, પ્રતિષ્ઠા એ સાચું છે એવો અનુભવ કરવાનો પ્રયત્ન કરીએ અને ડીપ સ્લીપમાં, સુષુપ્તિમાં સરી પડતા હોઈએ તો એ વખતે સાચું શું લાગે છે? જાગ્રત અવસ્થા સાચી નથી લાગતી. જાગ્રતના ભોગ વિલાસ સુષુપ્તિમાં હોતા નથી. જાગ્રત અવસ્થામાં આઈ એમ ક્લાસ 1 ગેઝેટેડ ઓફિસર એ હોતો નથી. પેલો ઓફિસર ત્યાં સુષુપ્તિમાં શું અનુભવાય છે? આઈ ડોન્ટ નો એનીથિંગ, અહમ કિમપી ન જાનામી. એ તારી એક પત્ની અને 2 બાળકો છે, તને ખબર છે? જાગ્રતમાં ખબર હતું. સુષુપ્તિમાં તો મારી આજુબાજુ મારું કોઈ સગું એ ખબર નથી, વાલું એ ખબર નથી, કોઈ નથી.
મારી પાસે કંઈ નથી ને મારું એ કોઈ નથી. ક્યાં? સ્વપ્નમાં. કારણ કે આંખ જોતી નથી, કાન સાંભળતા નથી, જીવવા સ્વાદ લેતી કે ભોગ કરતી નથી, પગ છે પ્રસ્થાન કરીને એક સ્થળેથી બીજે સ્થળે જતા નથી. ઓહો, ને કર્મેન્દ્રિયો કર્મ કરતી નથી. એટલે પેલો કહે છે મને કંઈ, હું તો થાક્યો ભાગ્યો આવ્યો તો ખાટલામાં પડ્યો, ઘસાટ હોઈ ગયો. હે દૂધ! કોઈએ બૂમ મારી અને જાગી ગયો. વચ્ચે શું થયું તું? મેં કહ્યું ને મને કંઈ ખબર નથી. એટલે સુષુપ્તિ સમયે એ જ સાચું લાગે કે મને કંઈ ખબર નથી, હું કોઈનો નહીં, કોઈ મારું નહીં. કેટલી સરસ અવસ્થા છે. અને એટલા માટે ડીપ સ્લીપ ગમે છે. અને ના આવતી હોય તો કમ્પોઝની ગોળીઓ ખાવી પડે. બધાને એમાં ઉતરી જવું છે. કેમ? ધારો કે દેવું કરી નાખ્યું હોય અથવા ઓપરેશન કરાવવાનું બહુ દર્દ થતું હોય, પણ ઊંઘમાં જઈએ, દર્દ નહીં, ડોક્ટર નહીં, કઈ કચ્છું નહીં, દેવાનો કોઈ ભાર નહીં. વાહ, કેવી અવસ્થા! બહુ સુંદર. સમાધિનું મિનિએચર રૂપ કહેવાય ડીપ સ્લીપ. અને આપણને ખબર છે કે જ્યારે આપણી પાસે કંઈ ના હોય ત્યારે આપણે શું કહીએ છીએ? આઈ હેડ સાઉન્ડ સ્લીપ. વાહ વાહ વાહ. અહમ કિમપી ન જાનાપી, કંઈ જાણતો નથી, પણ કેવો છું? સુખ ચેન નિદ્રામાં સૂતો હતો. તો જો તમારી પાસે કંઈ ના હોય, તમે કોઈના ના હો, કોઈ તમારું ના હોય, એ સુષુપ્તિમાં સુખ અને ચેન અનુભવાતું હોય અને જીવનનો સત્ય અનુભવ હોય તો એવો અનુભવ કાયમ માટે મળે તો કેવું સારું. હું પેલા નાના છોકરાની વાત કરું છું, 12 વર્ષના. એને કહી દીધું તો સત્ય શું? સત્ય એટલે ત્રિકાલે અભિતિષ્ઠતિ ઇતિ સત, which exists in all 3 periods of time, my dear sir. જે ત્રણેય કાળે રહે એ સત્ય છે. આ જાગ્રત અવસ્થા ક્યાં ત્રણેય કાળે હોય છે, સ્વપ્ન પણ ક્યાં હોય છે અને સુષુપ્તિ પણ ક્યાં હોય છે. એટલે પેલા જનકે ફટ લઈને પૂછ્યું તો સાચું શું છે? નિષ્કર્ષ આપી દો ને. આપી દો. ધીરજ રાખ એ મિથિલા નરેશ. આ ત્રણેય અવસ્થા તો ખોટી છે, આવનારી જનારી છે. એટલે એનો અભાવ છે, એટલે એનું નોન એક્ઝિસ્ટન્સ છે ત્રણેય અવસ્થાનું. તો સાચું શું? જે ત્રણેય કાળે હોય એ સત્ય. અને એ કોણ? ત્રણેય અવસ્થાનો સાક્ષી હોય એ સત્ય. હા, એટલે એ શું કરે? કંઈ ના કરે. ફિલ્ડરને જોયા કરે, બોલરને જોયા કરે, બેટ્સમેનને જોયા કરે. ન બેટિંગ કરે, ન ફિલ્ડરથી કેચ પકડે, ન બેટિંગ કરે. બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ કંઈ ના કરે અને ત્રણેયને જોયા કરે. એવો જે અમ્પાયર છે તે. અને આત્મા અમ્પાયર છે. હું એવો છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું. અને એવો હું સાક્ષી છું પેલી ત્રણેય અવસ્થાઓ આવે અને જાય. હું ક્યાંય જતો નથી, ક્યાંયથી આવતો નથી. હે જનક, તું ભિખારી હતો એ સ્વપ્ન પણ ખોટું. રત્ન જડિત સિંહાસન પર જાગ્રત અવસ્થામાં બેસે એ જાગ્રત અવસ્થા પણ ખોટી છે. ત્રણેય અવસ્થાનો સાક્ષી એ ત્રણેયમાં કોમન છે. એટલે શું? ઇન ડ્રીમ સ્ટેટ આઈ એમ ડ્રીમર, ઇન વેકિંગ સ્ટેટ આઈ એમ વેકર, એન્ડ ઇન ડીપ સ્લીપ સ્ટેટ આઈ એમ ડીપ સ્લીપર. વાહ વાહ વાહ. ત્રણેયમાં ઊંઘતો છું ને. હા, હું જાગ્રત અવસ્થાનો સાક્ષી. વાહ. હું સ્વપ્નનો દ્રષ્ટા. વાહ. અને સુષુપ્તિનો અનુભવ કરનાર કોણ? હું. એટલે ત્રણેયમાં હું એ કોમન છે. આઈ. અને એ છે કેપિટલ આઈ, આત્મા. ઓહો, 12 વર્ષના છોકરાએ આ જનકને જ્ઞાન આપ્યું. અને એ જ્ઞાન એવું હતું કે ગીતાએ જેની સાક્ષી પૂરી છે. નાસતો વિદ્યતે ભાવ, ના ભાવો વિદ્યતે સત. કહેવું શું હતું? નાસતો, અમે જ્યારે ભણતા ત્યારે આવા શ્લોક આવે તો અમે બહુ મજા આવતી હતી કે હવે નાસ્તો મળશે. સંસ્કૃતમાં એવું આવે નાસતો.
અને કાં તો આ ગુરુ બહુ માથાજી કરે છે, નાતા નાતા નાહી જઈએ હવે એમ, બંને અર્થમાં. પણ ન અસત વિદ્યતે ભાવ, જે અસત વસ્તુ છે, જે ખોટી વસ્તુ છે, જે આવનારી જનારી વસ્તુ છે, એનું સાચું અસ્તિત્વ કદાપી હોઈ શકે નહીં. અને જે સત છે એટલે ભાવ સ્વરૂપ છે એનો કદી અભાવ થઈ શકે નહીં, એટલે નોન એક્ઝિસ્ટન્સ. આ ગહન રહસ્ય પેલા 12 વર્ષના બાળકે જનકને સમજાવી દીધું, અને એ 12 વર્ષનો બાળક એટલે અષ્ટાવક્ર. આવી રીતે મેં થોડોક સંકેત અને સંદર્ભ આપવાનો પ્રયાસ કર્યો. 2 પાત્ર, જનક અને અષ્ટાવક્ર. એમાં અષ્ટાવક્ર છે કોણ? અષ્ટાવક્ર ગીતાના પાત્ર પરિચયમાં અષ્ટાવક્ર ઋષિનો પરિચય મેળવ્યો, છતાં ખરેખર અજનક છે કોણ? રાજા જનક મિથિલા નગરીના રાજ્યાધ્યક્ષ છે, ધર્મ પ્રેમી છે, જ્ઞાન ક્ષુધા માટે વિહરનારા છે, જ્ઞાન ગોષ્ઠી યોજનાર રાજવી છે. રાજપાટ તો વલ્લભભાઈની દ્રષ્ટિમાં નષ્ટ થઈ ગયા, પણ આજે આવા કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કે જેના સુપુત્રો આવી જ્ઞાન સભાનું આયોજન કરશે તો આ સમાજ કદાપી અજ્ઞાની નહીં રહે. યાદ રાખવાનું, અમને તો માછડે ચડાવી દીધા છે, પણ અમને માછડે ચડાવવાથી કામ પતતું નથી. આ માછડો બાંધનાર કોઈ જોઈએ. અમને માળામાં કોક માળો બનાવે તો અમે આઈને વિરામ કરીએ ને. આ રાજીવે એરપોર્ટ બનાવી દીધું છે, અને એરપોર્ટ બનાવતા બહુ સમય લાગે. આ દેશના શ્રેષ્ઠીઓ એરપોર્ટનું ઘડતર કરો. અમારા જેવા જીવાત્મા રૂપી વિમાન લઈ અને કોક વાર આવશે, પણ વિમાન છે ને એને ઉડતા વાર નહીં લાગે. નીચે પેલો ગ્રાઉન્ડ એન્જિનિયર કહે છે ટેક ઓફ, અને ઝાઉ કરી ઉપડ્યું જીવરૂપી વિમાન ક્યાં? પરબ્રહ્મ સાથે સાક્ષાત્કાર કરવા માટે ગગનમાં ઉડ્યું. પણ ઉડવા માટે અમારે પણ અમે ઉપદેશ નથી આલતા. હિમાલયમાં વર્ષો સુધી આંખો બંધ કરી અને જે ધંધો કરતા હતા ને આંખો ખુલ્લી રાખીને એ જ કરીએ છીએ. અમારા સ્વાર્થે અમે બોલીએ છીએ, અને અમારું દેવું છે. આ દેવું પૂરું થઈ જાય તમારી જોડે વાતો કરી કરી. એ સમય રાજા જનક એવો હતો. અત્યારે મારી પાસે સમય નથી, હું પણ કળિયુગના જનકને મારી પદયાત્રામાં મળ્યો છું. આ જનક જ્ઞાન ગોષ્ઠીનું આયોજન કરતો હતો, અને એ જનક ઋષિ યજ્ઞવાલ્ક્ય પાસે શીખવા જતો હતો. આ ચાલે છે પાત્ર પરિચય. અષ્ટાવક્રની વાત પછી રાજા જનકની વાત ચાલે સાહેબ. આ રાજા જનક જ્ઞાન ક્ષુધાની તૃપ્તિ માટે ઋષિ અષ્ટાવક્રના ચરણમાં જઈને બેસતો હતો. રોજ જાય, પણ એ રાજા હતો ને, એની ઉપાધિ મોટી હતી. મિથિલા નરેશ હતો, અને જ્યારે અષ્ટાવક્ર ઋષિ સંબોધન કરવા માટે ઉપદેશ આપવા માટે બેસે ને ત્યારે દૂર દૂરથી સાધકો, જિજ્ઞાસુઓ, મુમુક્ષુઓ, સંન્યાસીઓ બધા ભેગા થઈને આવતા હતા. પણ આ બધા શિષ્યો હતા ને એ લોકોને એક જ પ્રશ્ન થતો હતો કે અલા આ જે હોલ છે ને એમાં કેટલીક વખતે જે દૂર રહેતા હોય ને, ઘણી વાર છે મને ખબર છે ગામડેથી લોકો વાહન લઈને આવતા હોય, એક ટેમ્પો કરીને બિચારા ગામડે પણ એ લોકો વહેલા આવી જતા હોય, અને બાજુમાં રહેતો હોય ને એ જ મોડો પડતો હોય. આ જનક વિશે આવી શંકા ચાલતી હતી. એ રાજા છે ને, પ્રતિષ્ઠિત છે ને, એટલે મોડો આવે છે, અને આપણે એ તો ગ્રસ્ત છે ને, આપણે તો સંન્યાસીઓ છે, અને આપણે આટલા વહેલા આવીએ અને ગુરુજી છે ને શરૂ જ નથી કરતા પ્રવચન. જો ને કેવું કરે છે. આવી ટીકા થવા લાગી. રાજા છે, સત્તાવાળો છે, નજીક રહે છે ને મોડો આવે છે, અને એવું થતું હતું. અષ્ટાવક્ર ઋષિ જ્યાં સુધી જનક ના આવે ત્યાં સુધી થોડી રાહ જોતા હતા. કારણ શંકા
મુક્ત અને શ્રદ્ધાયુક્ત પાત્ર હતું. અષ્ટાવક્રને ખબર હતી આ જીવી શકે તેવો છે. અને એક જીવનનું સત્ય આજે કહી દઉં, અમે જે બોલીએ છીએ ને ત્યારે ઘણીવાર સામે કોણ બેઠું હોય એની હાજરી છે ને એ અમને ખીલવે છે. અમારી બંધ કરીને પાંખડીઓ ખોલે છે કોણ? એક શ્રોતા જો બેઠો હોય તો અમને મગમગી ગુલાબ જેવો બનાવી દે. અમારું કઈ દૈવત નથી એમાં. હાજરી અમને પ્રેરે. અને અષ્ટાવક્રના જીવનમાં પણ એવું બન્યું. જનક માટે થોડી રાહ જુએ, પણ આવી ટીકા લોકો કરતા હતા એ અષ્ટાવક્રના ધ્યાનમાં આવી ગઈ. એટલે એક દિવસે શિષ્ય વૃંદમાં ઈર્ષા જન્મી છે એવું ખ્યાલ આવતા નદી કિનારે બધા શિષ્યો સ્નાન બાન કરી અને કોઈ ધોતિયું ફૂંકવી દે, કોઈ લંગોટ ફૂંકવી દે અને હરખા થઈ અને દંડ કમંડળ ક્યાંક મૂકી અને આ બધા પલાઠી વાળીને અષ્ટાવક્રજીનો ઉપદેશ સાંભળવા બેસી જતા હતા. એમાં અષ્ટાવક્રજીને એમ થયું કે ચાલો આજે પરીક્ષા લઈએ. એટલે અષ્ટાવક્ર ઋષિએ યોગ અગ્નિ પ્રગટાવ્યો. પહેલા શાંતિ પાઠ કર્યો, પછી યોગ અગ્નિ પ્રગટ કર્યો એમણે. અને ચારે બાજુ ધુમાડા આગ આગ દેખાવા લાગી. અને પાછળ મિથિલા નગરી હતી. મહેલમાંથી સૈનિકો દોડતા આવ્યા કે આખું નગર ભડકે બળે છે. અને આવી જ્યારે ધુમાડો અગ્નિને જ્વાળાઓ જોઈ એટલે જે બધા પ્રવચન સાંભળવા સંન્યાસીઓ સાધકો મુમુક્ષુ આવ્યા હતા દોડા દોડ નાઠા. એ કમંડળ છે ત્યાં, એ દંડ છે ત્યાં, એ લંગોટ ફૂંકાય છે, એ મારું ધોતિયું ફૂંકાય છે. એકલા જનકજી શાંતિથી સ્થિર બેસી રહ્યા હતા. જેવી અષ્ટાવક્રજીને ખબર પડી કે જનક એકલો જ બેઠો છે, બધા જ દોડ્યા છે લંગોટી બચાવવા, કમંડળ બચાવવા, દંડ બચાવવા. મિથિલા નરેશ, તમારે ક્યાંય નથી જવું? વાહ વાહ, પ્રશ્ન સાદો છે, જવાબ તો આ પરંપરાનો મહાન ઉત્તર છે. એટલે એના મુખમાંથી શબ્દો સરી પડે છે. અનંતમિવ મે વિત્તમ યસ્ય મે નાસ્તિ કિંચન મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે કિંચન દયતે. આખી મિથિલા નગરી ભડભડ સળગી જાય, મારું કંઈ બળવાનું નથી. કેમ? દિવસોથી તમને સાંભળું છું, તમે જે જ્ઞાન આપ્યું છે એ મારું જ્ઞાન કેવું છે? અંત ના આવે એવું છે. અનંતમ એવ, અનંત છે મારું જ્ઞાન. અને જ્ઞાનને કશું થાય તેમ નથી. મારું આત્મધન અનંત છે. માટે આખી મિથિલા નગરી બળી જાય, મારું કંઈ બળી શકે તેમ નથી. એવી કુમારી જો તમારામાં હોય કોઈમાં, તો એવા માટે હું મારી અવ્યક્ત વાણીને અભિવ્યક્ત કરું છું. મૃત્યુ પર્યંત બોલ્યા કરીશ, જો મને આવો એક શ્રોતા મળી જાય તો. શું કરું છું? પાત્ર પરિચય આપું છું. આ છે જનક અને પેલા હતા અષ્ટાવક્રજી. આ અષ્ટાવક્ર ગીતામાં બંને વચ્ચેનો સંવાદ છે. આધ્યાત્મિક ઉત્ક્રાંતિનું ઉચ્ચતમ શિખર છે. વૈચારિક ક્રાંતિનો અજય અણનમ આ કિલ્લો છે. જ્ઞાનનું આ અંતિમ લક્ષ્ય છે. નગ્ન તત્વજ્ઞો વચ્ચેનો આ અગન અખાડો છે. બે તત્વજ્ઞો વચ્ચેનો આ દિવ્ય સંવાદ છે. આ સંવાદ માત્ર અધિકારી માટે છે. એટલે તમારામાંથી જે કોઈ ધર્મ, અર્થ અને કામ આ ત્રણથી ઉપરાંત થયેલું હશે ને, નહીં કેમ હશે કોઈ એવો એક કે અડધો હોય તો મારા માટે બસ છે. પણ જે કોઈ ધર્મ, અર્થ અને કામથી ઉપરાંત થયેલો હોય, ધર્મ વધારે કરવું છે કંઈ ધાર્મિક નાય, ધન જોઈએ છે નાય,
તારી શક્તિથી ધન બીજાને અપાવવું છે, નહીં. ધર્મના નામે ધંધો કરવો છે, નહીં. ધર્મ ના જોઈએ, અર્થ ના જોઈએ, અને કામ ના જોઈએ, ભોગ ભોગવવા છે જ નહીં. આવો કોઈ શ્રોતા હોય એ આ અષ્ટાવક્ર ગીતાના જ્ઞાન માટે અધિકારી છે. ચિંતન મનનને વરેલા મુમુક્ષુ માટે આ ગ્રંથ છે. જનક જેવી અનાસક્તિ જેનામાં હોય અને નચિકેતા જેવો વૈરાગ્ય જેનામાં હોય એના માટે અષ્ટાવક્ર ગીતા છે. અને જે જનકની જેમ કહી શકીએ કે મારું કંઈ બની શકે તેમ નથી, મારું જ્ઞાન છે એ અનંત છે. અષ્ટાવક્ર ગીતા છે ક્યાં? અમદાવાદમાં છે ક્યાં? હોલમાં. અષ્ટાવક્ર ગીતા વર્તન શૂન્ય નર્તન જ્યાં છે ત્યાં છે. વાણી શૂન્ય અજપાજપ જ્યાં ચાલતો હોય ત્યાં છે. ક્રિયા મુક્ત ધ્યાન છે ત્યાં છે. કર્તા ઉપરથી વક્તવ્ય અપાતું હોય ત્યાં અષ્ટાવક્ર ગીતા છે. અષ્ટાવક્ર ગીતાનું સ્વર વિનાનું સંગીત અને શબ્દ વિનાનું એ ગીત છે. આ અષ્ટાવક્ર ગીતા ક્યાં છે? ત્યાં ત્યાં છે. અને જ્યાં જ્યાં અષ્ટાવક્ર ગીતા છે એ સર્વમાં હું છું એવી અનુભૂતિ જેને કરવી હોય ત્યાં અષ્ટાવક્ર ગીતા છે. હું જે છું, હું જ્યાં છું ત્યાં કંઈ નથી. હું જે છું, હું જ્યાં છું ત્યાં કંઈ નથી, કોઈ નથી. એ નિષ્કર્ષ છે અષ્ટાવક્ર ગીતાનો. જનકની જેમ જે કહી શકે મે નાસ્તિ કિંચન અથવા સર્વ મમ, મારું કંઈ નથી, કારણ કે સંપૂર્ણ છે, બધું મારું જ છે. અષ્ટાવક્ર ગીતાને આવા હેતુથી સંહિતા પણ કહેવામાં આવે છે. ઉપનિષદોના ગાંભીર્ય અને સંદિગ્ધતાથી અષ્ટાવક્ર ગીતા મુક્ત છે. શાસ્ત્રોના વાદ વિવાદ ખંડન મંડનથી અષ્ટાવક્ર ગીતા ન્યારી છે. ગ્રંથોના વાક ચાતુર્ય આક્ષેપ અને પ્રતિ આક્ષેપોથી અછૂતી છે. અંધભ્રાંત માન્યતાઓના સગપણ ગળપણ વળગણથી અષ્ટાવક્ર ગીતા દૂર છે. અસંગ છે, નિસંગ છે, અરંગ છે, અસ્પૃશ્ય છે, અસ્પર્શ છે. અને આ અષ્ટાવક્ર ગીતા સમજી લઈએ શ્રવણ કરતા પૂર્વે. અષ્ટાવક્ર ગીતાની ગર્જના એવી છે જેમાં એવું કહેવાયું જીવ છે જ નહીં, જગત પણ નથી. જગત નથી, જીવ નથી, અને જીવ જગતને ઉત્પન્ન કરનાર સર્જનહાર ઈશ્વર પણ હોઈ શકે નહીં. નથી ઉત્પત્તિ, નથી સ્થિતિ કે નથી લય, નથી બંધન કે નથી મુક્તિ, નથી માયા કે કાયા, નથી કોઈ પિંડ કે નથી ક્યાંય બ્રહ્માંડ. છે માત્ર ને માત્ર અદ્વિતીય શુદ્ધ બુદ્ધ અધિષ્ઠાન, જ્ઞાન જ્ઞાતા મુક્ત, સદા મુક્ત કૈવલ્ય સત સચ્ચિત આનંદ સ્વરૂપ એક જ આત્મા છે. અથવા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ સિવાય કંઈ નથી. જે કોઈ સાધકે ન્યાય તર્ક વિતર્ક યુક્તિ વાક આડંબર ખંડન મંડન અને શબ્દોના અરણ્યથી બચવા માંગતો હોય, સહજતાથી સાક્ષાત્કાર કરવા માંગતો હોય, એના માટે આ અષ્ટાવક્ર ગીતા છે. અમોઘ શાસ્ત્ર છે, અંતિમ શાસ્ત્ર પણ છે. અનધિકારી માટે, વૈરાગ્યહીન માટે, હું દેહ છું એવું માનનાર અજ્ઞાની માટે, વિષયમાં આસક્ત અને ભોગાસક્ત હોય, ભોગમાં ગળા ડૂબ હોય, એના માટે અષ્ટાવક્ર ગીતા ટાઈમ બોમ્બ છે. નહીં સમજો એનો વાંધો નહીં, ઊંધું જતું સમજાશે. ટાઈમ બોમ્બ છે આ ગ્રંથ, વિસ્ફોટક છે, વિનાશ નીવડે એવો છે, એ નિર્વિવાદ હકીકત છે. માટે શાંતિથી, શંકા મુક્ત એટલે કાણા વગરનું પાત્ર બનવું જોઈએ. ઊંધું નહીં, સીધું શ્રદ્ધાયુક્ત પાત્ર બનવું જોઈએ. અને એવા જો આપણે થઈશું તો આ ઉપદેશ આપણા માટે છે. એ ઉપદેશનો માત્ર એક શ્લોક સંભળાવવામાં જ આવશે. ચર્ચા આવતીકાલે
કરવામાં આવશે. जनक जनक उवाच कथं ज्ञानम् अवाप्नोति कथं मुक्तिर्भविष्यति कथं ज्ञानम् अवाप्नोति कथं मुक्तिर्भविष्यति वैराग्यं च कथं प्राप्तम् वैराग्यं च कथं प्राप्तम् एतत् ब्रूहि मम प्रभो एतत् ब्रूहि मम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ओम्.